હાલમાં રાજકોટ શહેર ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. 4 ડિસેમ્બરે સવારે 9 વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એનું ઓપનિંગ સેરેમની છે, જેના રિહર્સલ માટે અત્યારે આખા દેશભરની 34 જેટલી ટીમો આવેલી છે, જે પેરામિલિટરી પ્લસ જુદા જુદા રાજ્યમાંથી આવેલી છે. તો એનું રિહર્સલ આજે અહીંયા ચાલી રહ્યું છે. માનનીય જે ડીજીપી ગુજરાત રાજ્ય વિકાસ સહાય સરના હાથે આ ઓપનિંગ સેરેમની જે છે એ ખુલ્લી મૂકનાર છે. અને આ સમગ્ર આયોજન જે છે એ આ મિનિટના વડા શ્રી રાજુ ભાર્ગવ સર ડીજીપી શ્રીનાઓ કરી રહ્યા છે. યજમાન પદે પોલીસ કમિશનર શ્રી રાજકોટ સિટી બ્રજેશ ઝા સર અમારે સુપરવિઝન કરી રહ્યા છે. ટીમો ટોટલ 34 જેટલી ટીમો અત્યારે હાજર છે. એમાં મેલ ફિમેલની મિક્સ ટીમો છે. હજુ આવતીકાલ સાંજ સુધી બીજી ટીમો પણ આવનારી છે અને 54 જેટલી મેચો એમના વચ્ચે રમાશે. 4મી તારીખથી 14મી તારીખ સુધી આ મેચો રહેશે. રોજની 6 મેચનું આયોજન છે. એમાં રેસકોર્સનું જે આપણું હોકી ગ્રાઉન્ડ છે એની અંદર 4 મેચ થશે રોજની, અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હોકી ગ્રાઉન્ડ છે એમાં 2 મેચ થશે. એમ રોજની 6 મેચનું આયોજન થશે. એમ ટોટલ અલગ અલગ 56 મેચોનું આયોજન થશે અને 14મી ક્લોઝિંગ સેરેમની રહેશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.